નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 13 ડિસેમ્બર 2023 ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ. એ ડિસેમ્બર આવશે. પહેલો ક્વેશ્ચન છે, વર્લ્ડ સોશિયલ ડે વિશે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી? તમારો આન્સર છે ક. વર્ષ 2004 અને 2005 દરમિયાન સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મુકાઈ. બીજા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં LOT શબ્દ ચર્ચામાં છે તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તમારો આન્સર છે ક. IT ક્ષેત્રે. ત્રીજા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં કઈ દેશના રાષ્ટ્રપતિ શ્રીએ ભારતની મુલાકાત લીધી? તમારો આન્સર છે ક. કેન્યા. તાજેતરમાં સિયાચીન ખાતે પ્રથમ મહિલા મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી, તેમનું નામ જણાવો. તમારો આન્સર છે કે. ગીતિકા કોલ. પાંચમા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં ગૂગલ દ્વારા મલ્ટી મોડલ જનરલ AI મોડલ વિકસાવવામાં આવ્યું, તેનું નામ જણાવો. તમારો આન્સર છે અ. ગૂગલ જેમિની. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયું વિધાન અસત્ય છે? તમારો આન્સર છે ડ. સાતમા નંબરનો પ્રશ્ન, યુનેસ્કો દ્વારા ઇન્ટેજિબલ કલ્ચર હેરિટેજ તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તમારો આન્સર છે ડ. સિતાર વાદન. આઠમા નંબરનો પ્રશ્ન, નીચેના શૃંખલાને ધ્યાને લઈ હવે કઈ સંખ્યા શ્રેણીમાં હશે તે જણાવો. 51, 123, 171, 291, 363 અને 531. તમારો આન્સર છે ક. 843. નવમા નંબરનો પ્રશ્ન, ડ્રીપ એરિગેશન બાબતે નીચેના કથનો ચકાસો. તમારો આન્સર છે ક. એક અને બંને. 10મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયું જોડકું ખોટું છે? તમારો આન્સર છે ક. ડુંગરપુર, USA. 11મા નંબરનો પ્રશ્ન, વિમેન રિઝર્વેશન બિલ 2023 નીચે પૈકી કયું બંધારણીય સુધારણો છે? તમારા આન્સર છે ક. 128મો. 12મા નંબરનો પ્રશ્ન, મહાદેવ પર્વત શ્રેણી મધ્યપ્રદેશના નીચે પૈકી કયા જિલ્લામાં વિસ્તરી નથી? તમારો આન્સર છે ક. રેવા. નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં વહી જતી નથી? તમારો આન્સર છે ડ. લુણી. 14મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી વિધાનો ચકાસો. તમારો આન્સર છે અ. ફક્ત એક. 15મા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં RISE ચર્ચામાં હતું તેને કોની સાથે સંબંધિત છે? તમારો આન્સર છે ક.
ક NITI. 16મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કઈ રિન્યુએબલ એનર્જી ઓર્ગોનિક મેટરમાંથી પ્રાપ્ત થાય છે? તમારો આન્સર છે બ, બાયોમાસ. 17મો નંબરનો પ્રશ્ન, સેટિયાહાલી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી નીચે પૈકી કયા રાજ્યમાંથી સ્થિત છે? તમારો આન્સર છે અ, કર્ણાટક. 18મા નંબરનો પ્રશ્ન, એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી નીચે પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે? તમારો આન્સર છે ક, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. 19મા નંબરનો પ્રશ્ન, મિયાવાકી પ્લાન્ટેશન પદ્ધતિ અંગે નીચે પૈકી કયું વિધાન સંબંધિત છે? તમારો આન્સર છે બ, ઉપરોક્ત બંને. 20મા નંબરનો પ્રશ્ન, મિશન શક્તિ નીચે પૈકી કયા મંત્રાલય સાથે સંબંધિત છે? તમારો આન્સર છે ક, મહિલા બાળ વિકાસ મંત્રાલય. 21મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયો દેશ I2U2 નો ભાગ નથી? તમારો આન્સર છે ક, UK. 22મા નંબરનો પ્રશ્ન, બરાક વેલી નીચે પૈકી કયા રાજ્યમાં સ્થિત છે? તમારો આન્સર છે ક, આસામ. 23મા નંબરનો પ્રશ્ન, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તમારો આન્સર છે ક, ગ્રામ વિકાસ મંત્રાલય. 24મા નંબરનો પ્રશ્ન, મહાબલીપુરમમાં નીચે પૈકી કયા શાસકના સમયમાં રણ નિર્માણ કરવામાં આવ્યું? મહાબલીપુરમમાં નીચે પૈકી કયા શાસકના સમયમાં રથ નિર્માણ કરવામાં આવ્યું હતું? તમારો આન્સર છે ક, રાજા નરસિંહવર્મન. 25મા નંબરનો પ્રશ્ન, ડબલ હમ્પ કેમલ નીચે પૈકી કયા પ્રદેશમાં મળી આવતા નથી? તમારો આન્સર છે ડ, બિકાનેર. 26મા નંબરનો પ્રશ્ન, સિમલા, ભવાની, અમરાવતી અને હરાંગી નીચે પૈકીની કઈ નદીની સહાયક નદી છે? તમારો આન્સર છે અ, કાવેરી. 27મા નંબરનો પ્રશ્ન, ભારતના બંધારણમાં વનોનો કઈ સૂચિમાં ઉલ્લેખ છે? તમારો આન્સર છે ક, 7મી સૂચિ. તાજેતરમાં ચર્ચામાં આવેલા માઉન્ટ મારાપી કયા દેશમાં આવેલ છે? તમારો આન્સર છે બ, ઇન્ડોનેશિયા. 29મા નંબરનો પ્રશ્ન, કાલબેલિયા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તમારો આન્સર છે અ, રાજસ્થાન. નીચે પૈકી સિદ્ધદુર્ગ કિલ્લો કયા સ્થિત છે? તમારો આન્સર છે અ, મહારાષ્ટ્ર. 31મા નંબરનો પ્રશ્ન, તાજેતરની ઉત્તરાખંડ ટનલ ઘટના કયા જિલ્લામાં થઈ હતી? તમારો આન્સર છે ડ, ઉત્તરકાશી. 32મા નંબરનો પ્રશ્ન, તુંગભદ્રા નદી નીચે પૈકી કયા બે રાજ્યોમાંથી વહે છે? તમારો આન્સર છે બ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. 33મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયા કોલસામાં કાર્બનનું પ્રમાણ વધુ છે? તમારો આન્સર છે અ. 34મા નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કઈ નદી ગંગાની સહાયક નદી નથી? તમારો આન્સર છે ડ, સાબરમતી. 35મા નંબરનો પ્રશ્ન, ગ્લોબલ ડિજિટલ પબ્લિક
ઇન્ફોર્મેશન રિસ્પોન્સનું સર્જન નીચે પૈકી કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે? તમારો આન્સર છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. 36મા નંબરનો પ્રશ્ન. તાજેતરમાં વર્લ્ડ વાઇડ ગવર્નન્સ ઇન્ડિકેટર્સ સમાચારમાં હતા તે કઈ સંસ્થા બહાર પાડે છે? તમારો આન્સર છે વર્લ્ડ બેંક. 37મા નંબરનો પ્રશ્ન. સેન્ડામ્પુ, ગયાલા, પેરી, કાંગતો અને સેંગુલ નામ નીચે પૈકી કોની સંબંધિત છે? તમારો આન્સર છે પર્વતના શિખરો. 38મા નંબરનો પ્રશ્ન. કોઈમ્બતુર અને પલક્કડને જોડતો રસ્તો કયા નામે ઓળખાય છે? તમારો આન્સર છે પાલઘાટ. 39મો પ્રશ્ન. નીચે પૈકી કઈ પર્વત શ્રેણી ટ્રાન્સ હિમાલયમાં સ્થિત નથી? તમારો આન્સર છે પીર પાંજલ રેન્જ. 40મા નંબરનો પ્રશ્ન. લેહ અને શ્રીનગરને જોડતો ઘાટ કયો છે? તમારો આન્સર છે 41મા નંબરનો પ્રશ્ન. વજ્ર પ્રહાર 2023 સંયુક્ત મિલિટરી કવાયત ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ હતી? તમારો આન્સર છે USA. 42મા નંબરનો પ્રશ્ન. તદોબા અંધારી ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તમારો આન્સર છે મહારાષ્ટ્ર. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તમારો આન્સર છે અમદાવાદ. 44મા નંબરનો પ્રશ્ન. જૈન ગ્રંથ આચરણ સૂત્ર મુજબ મહાવીર સ્વામી કયા તત્વચિંતકને મળ્યા હતા? તમારો આન્સર છે મખખાલી ઘોષાલ. નિબંધ છે પહેલો છે બડા ભયા તો ક્યા ભયા, જૈસે પેડ ખજૂર પંછી કો છાયા, નહીં ફલ લાગે અતિ દૂર. અર્થ સ્પષ્ટ કરો 250 શબ્દમાં. બીજો છે આયા હૈ સબ જાયેગા, રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે કોઈ બંધે જંજીર. અર્થ સ્પષ્ટ કરો 250 શબ્દોમાં લખવાનો છે. અને ગુજરાત રોજગાર સમાચાર કાર્યાલય પ્રકાશન શાખા બ્લોક નંબર 19 ભોયતળિયા ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર સરનામે અથવા રોજગાર15@gmail.com પર મોકલી આપવા વિનંતી. આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે અને પ્રથમ 3 વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. જો વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.